ગુડ આફ્ટરનૂન. છેલ્લે આપણે એકાઉન્ટની અંદર ભાગ 1માં ત્રીજું ચેપ્ટર પાઘડીનું મૂલ્યાંકન પૂરું કર્યું. બરાબર, એની અંદર બધી જ રીતો આપણે શીખી લીધી. હવે ભાગ 1નું તે ચોથું ચેપ્ટર એકાઉન્ટમાં ભાગ 1 એના ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનઃગઠન. ભાગીદારીનું પુનર્ગઠન આપણે ચેપ્ટર શીખવાનું છે. સરકારે જે 30% સિલેબસ આપણને આપ્યો છે એમાંથી આ ચેપ્ટરમાં કંઈ ખાસ કપાણું નથી. અમથા પણ એ દાખલા પૂછાતા નહોતા. એવા એક ઉદાહરણ અને એક સ્વાધ્યાય, બરાબર, સ્વાધ્યાયનો એક દાખલો, બે વસ્તુ એમને કાપેલી છે. ટીક કરવું હોય તો ટેક્સ્ટ બુકમાં કરી નાખજો. છેલ્લું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 12, ઉદાહરણ 12 અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 14. બરાબર, આ બે વસ્તુ જે છે એ તમારા સિલેબસમાંથી નીકળી ગઈ. અમથી પણ પૂછાતી જ નથી આટલા વર્ષથી ક્યારેય. બરાબર, ખાલી સમજવા માટે જ હતું એ. બરાબર, એ બે વસ્તુ જે છે એ ઓફિશિયલી તમારા સિલેબસમાંથી લોકોએ કાઢી નાખી છે. એટલે ટીક કરવું હોય તો કરી રાખજો. ઉદાહરણ નંબર 12 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 14. બાકી આખું ચેપ્ટર જે છે એ તમારા સિલેબસમાં છે. બરાબર, તો ચેપ્ટરની શરૂઆત કરી. હવે સૌથી પહેલાં વાત કરી કે ભાગીદારીનું પુનર્ગઠન. હવે વસ્તુ શું છે, આખો પહેલો ભાગ છે ને, પહેલાં સમજો આખો પહેલો ભાગ વસ્તુ શું સમજાવે છે. ભાગીદારીની અંદર કેવી રીતે કામ કરવું, આને લગતી તમામ માહિતી જે છે એ પહેલો ભાગ તમને શીખવાડે છે. જ્યારે તમે પહેલું ચેપ્ટર શીખો, બરાબર, કે તમને ભાગીદારી શું છે, કેવી રીતે ભાગીદારી કરાય, એના કયા કયા નીતિ નિયમો હોય, બરાબર, ભાગીદારી કરો તો કેવી રીતે કરી શકાય, એની અંદર કંઈક નાના મોટા ફેરફાર કરવા હોય તો શું થાય, એના વિશે માહિતી જે છે એ તમને પહેલા ચેપ્ટરમાં આપે. ભાગીદારી વિશે પ્રવેશમાં આ પહેલું ચેપ્ટર તમારું. બીજા ચેપ્ટરની અંદર કે તમે હાલો ભાગીદારી કરી નાખી, તમે ભાગીદારી સમજી લીધી, બરાબર, કે હવે કેવી રીતે કરાય, તમે ભાગીદારીમાં પાર્ટનરશિપ કરી પણ નાખી. 1 વર્ષ પૂરું થયું તો વર્ષ પૂરું થયા પછી તમારો પેઢીનો નફો કેટલો થયો એને જાણવા માટે થઈને તમે વાર્ષિક હિસાબ બનાવો છો. એ વાર્ષિક હિસાબ તમને કયા ચેપ્ટરમાં શીખવાડે છે? બીજા ચેપ્ટરમાં. કે ભાઈ હાલો આપણે ભાગીદારી કરી, ભાગીદારી કરીને 1 વર્ષ ધંધો કર્યો, તો 1 વર્ષ ધંધો કર્યો પછી આપણને શું મળ્યું, નફો થયો કે નુકસાન થયું, એ જાણવા માટે તમે શું બનાવો છો? વાર્ષિક હિસાબ. પછી તમે એક સ્ટેપ આગળ હાલ્યા કે ભાઈ હાલો આમાં તો બહુ જાજો નફો થયો, આપણે આપણી પાઘડી ગણવા માંડ્યા કે ભાઈ આપણી પ્રતિષ્ઠા થઈ ગઈ માર્કેટમાં, હો ભાઈ આપણે પાઘડી ગણી. તો ત્રીજું ચેપ્ટર જે છે એ તમારું પાઘડી છે, પાઘડીનું મૂલ્યાંકન, કે ભાઈ આપણી આટલી પાઘડી થઈ ગઈ માર્કેટમાં, બરાબર. હવે એના પછીનું સ્ટેપ જે આવે છે ચોથું ચેપ્ટર આપણી માટે, તો એ શું છે? તો એ એવું કહે છે કે ઘણી વખત તમે ભાગીદારી ચલાવતા હોય તો ભાગીદારી છે ને એ ફ્લેક્સિબલ હોવી જોઈએ. હવે ફ્લેક્સિબલનો મતલબ શું? તો કે એની અંદર તમારે જે પણ કાંઈ સુધારા વધારા કરવા હોય તો એ કરી શકાય, બરાબર. એક વખત નક્કી કર્યું પછી એની અંદર કંઈક ચેન્જ કરવા. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે આપણે 4 ભાગીદાર છીએ, 4 ભાગીદાર થઈને ધંધો ચાલુ કર્યો, 1 વર્ષ પૂરું થયું, વાર્ષિક હિસાબ કર્યા, પાઘડી ગણી લીધી. પછી બે જણા એવા છે કે જે લોકો એવું કહે છે કે અમે તમારી ભાગીદારીમાં જોડાવવું છે, બરાબર. આપણે 4 છીએ અને બીજા 2 એવું કહે છે કે હજી અમારે જોડાવવું છે, આપણે 2ની જરૂર છે, તો આપણે 2 જણાને અંદર લઈ લઈએ. તો આપણે જે એને 4માંથી હવે કેટલા ભાગીદાર થઈ ગયા? 6 થઈ ગયા. તો આપણે જે ફેરફાર કર્યો એને પુનર્ગઠન કહેવાય. એને શું કહેવાય? પુનર્ગઠન. બીજી રીતે પુનર્ગઠન થાય. દાખલા તરીકે આપણે 3 ભાગીદાર હતા ABC નામના, બરાબર. એમાં આપણે જ્યારે ચાલુ કર્યું ને ત્યારે તમે મને એવું કીધું હતું કે સાહેબ આપણે બધા ભેગા થઈને ધંધો કરી, બરાબર. એટલે મેં કીધું મારો જે છે એ 40% નફો રહેશે. મારો કેટલો નફો? 40%. તમે 2 છો, તમારા 2નો 30% નફો, બરાબર. હવે 1 વર્ષ પૂરું થયું, તમારી યાર ભાગીદારીનો ધંધો કર્યો, 1 વર્ષ પૂરું થયું, બરાબર. તમને ખબર પડી કે હું તો આટો મારવાય નથી આવતો કોઈ દી ધંધામાં, બરાબર. એમને એમ કેટલો ભાગ લઈ જાઉં?
40%. એટલે 1 વર્ષ પૂરું થયું ને એટલે તમે મને કીધું કે સાહેબ આ વસ્તુ ભોવાતી નથી, ભલે તમે સાહેબ હોય, બાકી આવી રીતે 40% લઈ જાવ એમ ન હાલે. અમે મહેનત કરીને 30% લઈ. હવે તમારે જો ભાગીદારીમાં જોડાવવું હોય બરાબર તો 20% નફો મળશે. કેટલો? ખાલી 20. અને અમને બેન કેટલો મળશે? 40%. તમને જો અનુકૂળ લાગતું હોય તો આપણે ભાગીદારી કરી. એટલે હું એમ કહું જે મળ્યા 20 તો 20. તો આપણે પહેલાં મને કેટલા મળતા હતા? 40%. હવે મને કેટલા મળ્યા? 20%. તો આ જે ફેરફાર કર્યો ને અને નફા નુકસાનમાં ફેરફાર કહેવાય. નફા નુકસાનના પ્રમાણમાં શું કર્યો? ફેરફાર. તો એ નફા નુકસાનના ફેરફાર કરું તો પણ એને શું કહેવાય? પુનર્ગઠન જ કહેવાય. કોઈ ભાગીદાર પેઢીમાં જોડાય છે, નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરી છે બરાબર. 3 ભાગીદાર છે, 3માંથી કદાચ એકાદાને વયું જવું છે, હવે મારામાં નથી રહેવું, આ ધંધો કરાય નહીં બરાબર, નીકળી જવું છે, તો નિવૃત્તિ લો તો પણ એને શું કહેવાય? પુનર્ગઠન. ટૂંકમાં સીધી ભાષામાં વાત કરું ને, હાવ સીધી ભાષામાં, તો પુનર્ગઠન એટલે ફેરફાર. હાવ સીધી ભાષા. પુનર્ગઠન એટલે શું થાય? ફેરફાર. ગઠન એટલે રચના કરવી, બનાવી, અને પુનર્ગઠન એટલે ફરીથી બનાવવું બરાબર. કોઈ પણ વસ્તુ જ્યારે ફરીથી બનાવો છો તો એને પુનર્ગઠન કહેવાય. એટલે પુનર્ગઠન એટલે બીજું કંઈ નથી પણ ભાગીદારીમાં થતો ફેરફાર. કેવો ફેરફાર? આખી વ્યાખ્યા એવી છે કે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે પુનર્ગઠન. તો પુનર્ગઠનની આખી વ્યાખ્યા થઈ ગઈ કે પુનર્ગઠન એટલે શું બરાબર. પુનર્ગઠનનો અર્થ આપો તો પુનર્ગઠન કોને કહેવાય? તો જુદા જુદા કારણોસર, કારણો કોઈ પણ હોઈ શકે. નવો ભાગીદાર પ્રવેશ થાય છે, જૂનો ભાગીદાર નિવૃત્ત થાય છે, કે ભાઈ નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર, કે કોઈ પણ કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. આ શબ્દ ખાસ યાદ રાખવાનો કે ભાગીદારીમાં થતો ફેરફાર એટલે પુનર્ગઠન. યાદ રહે પુનર્ગઠનની વ્યાખ્યા શું થાય? જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે પુનર્ગઠન. મારી હારવાર વ્યાખ્યા બોલો. જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે પુનર્ગઠન. જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. એક શબ્દ યાદ રાખજો, ભાગીદારીમાં થતો ફેરફાર એટલે એને શું કહેવાય? પુનર્ગઠન કહેવાય. બરાબર. પ્રશ્ન એવી રીતે ક્યારેક પૂછાય છે કે ભાઈ પુનર્ગઠન આમ જનરલી 4 માર્કનું ચેપ્ટર છે આખું બરાબર. 3 માર્કનો એક દાખલો આવે છે. કદાચ દાખલો ન આવે તો એના અથવામાં થિયરી આવી શકે. જનરલી દાખલો આવે છે 3 માર્કનો અને એક વિકલ્પની અંદર આવે છે અથવા એક વાક્યની અંદર. તો જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે પુનર્ગઠન. એક આ અર્થ છે એનો. બીજું, પુનર્ગઠનના કારણો. આ ખાસ યાદ રાખવા જેવું છે. પુનર્ગઠનના કારણો. આપણે એવું કીધું જુદા જુદા કારણોસર. તો કયા કારણોસર? તો પુનર્ગઠનના 3 કારણ છે. પુનર્ગઠન થવા માટેના એટલે કે આ ફેરફાર થવા માટેના જવાબદાર કારણો કેટલા? તો 3 કારણ છે પુનર્ગઠનના કારણો. પહેલું, સૌથી મહત્ત્વનું, નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય. પુનર્ગઠન ક્યારે થાય? તો કે ભાઈ નફા નુકસાનનું પ્રમાણ બદલાવ્યું. હમણાં જ મેં કીધું કે એકને 40% અને બીજાને 30% મળતો, તો હવે ફેરવી નાખ્યો, એકને 20 અને ઓલા બેને 40 કરી નાખ્યો બરાબર. તો નફા નુકસાનના પ્રમાણમાં શું થયું? ફેરફાર. તો નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય એટલે એને શું કહેવાય? પુનર્ગઠન. એટલે પુનર્ગઠન માટેનું જવાબદાર કારણ, પહેલું કારણ કયું? નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર. બીજું, ક્યારે પુનર્ગઠન થાય? તો નવો ભાગીદાર ભાગીદારીમાં જોડાય અથવા પેઢીમાં પ્રવેશ કરે ત્યારે. એટલે પ્રવેશ કરે એટલે અંદર આંટો મારવા આવે એની વાત નથી. ભાગીદારીમાં શું થાય? જોડાય. એટલે નવો ભાગીદાર પ્રવેશ કરે. નવો ભાગીદાર શું કરે? પેઢીમાં પ્રવેશ કરે એટલે કે ભાગીદારીમાં જોડાય બરાબર. ત્યારે એક તો પુનર્ગઠન થાય. 4 ભાગીદાર હોય એને હવે 5 થઈ જાય તો એ પુનર્ગઠન કરવું પડે બરાબર. ત્રીજું, જૂનો ભાગીદાર નિવૃત્ત થાય, મૃત્યુ પામે બરાબર. કદાચ મૃત્યુ પામે તો વયો જ જવાનો છે આપોઆપ બરાબર. તો જૂનો ભાગીદાર નિવૃત્ત થાય, મૃત્યુ પામે, નાદાર જાહેર થાય. ખબર છે ને નાદાર? આપણે ભણી ગયા 11માં
બરાબર. પોતાની મિલકત જે છે જવાબદારી ચૂકવવા માટે સક્ષમ હોય નહીં. જે વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવા માટે સક્ષમ ન હોય એને નાદાર કહેવાય. બરાબર. મિલકત કરતાં દેવું વધી જાય ત્યારે વ્યક્તિ કેવો થઈ જાય છે? નાદાર જાહેર થાય છે. તો નાદાર જાહેર થાય તો આવા સંજોગોની અંદર પુનર્ગઠન થાય. તો પુનર્ગઠનના 3 કારણો છે. નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય, નવો ભાગીદાર પ્રવેશ કરે, જૂનો ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય, મૃત્યુ પામે અથવા નાદાર થાય. હવે જો સમજાવું, આ જે છે ને આ વસ્તુ એ 4થા ચેપ્ટરમાં શીખવાની છે. નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય તો આ 5મું ચેપ્ટર છે પ્રવેશ, 8 માર્કનો દાખલો આવે, અને આ 6થું ચેપ્ટર છે નિવૃત્તિ. બરાબર. એટલે આ પુનર્ગઠન માટેના 3 ચેપ્ટર છે આખા. પુનર્ગઠન ચેપ્ટર થોડુંક શીખશો ને એટલે એને રિલેટેડ 5મામાંય આવશે અને શેમાં આવશે? 6ઠામાંય આવશે. એના રિલેટેડ જ તે. બરાબર. તો એનું બેઝ જે છે એ કોણ છે? પુનર્ગઠન. એટલે એમાં થોડુંક વધારે ધ્યાન દેજો. છે સહેલું ચેપ્ટર પણ થોડુંક વધારે ધ્યાન આપજો. તો 4થું, 5મું અને 6ઠ્ઠા ચેપ્ટર માટે 7મામાં પેઢી બંધ જ કરી દેવી, ધંધો જ નથી કરવો આપણે. એટલે આખો આપણો ભાગ શું થઈ જાય? પૂરો થઈ જાય. બરાબર. અત્યારે આપણે આની વાત કરી તો પુનર્ગઠનના કારણો: નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય, નવો ભાગીદાર પ્રવેશ કરે, જૂનો ભાગીદાર નિવૃત્ત થાય, મૃત્યુ પામે અથવા તો નાદાર જાહેર થાય. તો પ્રશ્ન એવી રીતે પૂછાય 3 માર્કમાં કે પુનર્ગઠનનો અર્થ આપી એના કારણો જણાવો. તો આપણી માટે શું થાય? જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે પુનર્ગઠન. પુનર્ગઠનના 3 કારણ: પહેલું, નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર, નવો ભાગીદાર પ્રવેશ કરે, જૂનો ભાગીદાર નિવૃત્ત થાય, મૃત્યુ પામે અથવા તો અસ્થિર મગજનો થાય. બરાબર. તમારે પાકા ચોપડામાં આ જ રીતે લખવાનું છે. પહેલાં અહીંયા હેડિંગ મારવાનું, પુનર્ગઠનનો અર્થ લખી નાખો. પછી પુનર્ગઠનના કારણો, 3 કારણ. પુનર્ગઠન થવા માટે 3 કારણ જવાબદાર છે: નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર, નવો ભાગીદાર પ્રવેશ કરે, જૂનો ભાગીદાર નિવૃત્ત થાય, મૃત્યુ પામે અથવા તો અસ્થિર મગજનો થાય. ખ્યાલ આવ્યો? આ પહેલો પ્રશ્ન થિયરી માટે. હવે વાત અહીંયા આખી જ છે કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય. હવે આપણે આની જ ચર્ચા અત્યારે કરવાની છે. તો નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરો એટલે 2 વસ્તુ આવે: કાં તો લાભ થશે અને કાં તો ત્યાગ થશે. એક જણાને થોડોક નફો જતો કરવો પડશે અને બીજા જણાએ નફો શું કરવો પડશે? મળશે. આવું જ થાય ને. હમણાં આપણે આ વાત કરતા હતા ABCમાં, જો આવું હતું, યાદ છે? 40%, 30% અને 30%. બરાબર. આને કેટલું થઈ ગયું? 20%. આને 40%, આને 40%. તો શું થયું? એ ભાગ જતો કર્યો, એ કોને ભાગ શું કર્યો? જતો કર્યો. અને બી અને સીને ભાગ મળ્યો. તો એક વ્યક્તિ ત્યાગ કરે છે અને બાકીના વ્યક્તિ શું કરે છે? લાભ. તો નફા નુકસાનનું પ્રમાણ બદલાય, નફા નુકસાનનું પ્રમાણ બદલાય એટલે 2 વસ્તુ આવે: કાં તો લાભ થાય ને કાં તો ત્યાગ થાય. ત્યાગનો મતલબ શું થાય? જતો કરવો. પોતાના નફામાંથી જેટલો ભાગ તમે જતો કરો છો એ ત્યાગ થઈ જાય. અને લાભ એટલે શું થાય? કે પોતાને જે મળતો હતો એના કરતાં જે વધુ મળે છે એને શું કહેવાય? લાભ. તો આખા ચેપ્ટરમાં 2 જ વસ્તુ શીખવા જેવી છે: એક તો લાભનું પ્રમાણ અને બીજું ત્યાગનું પ્રમાણ. શેની અંદર વાત કરી છે આપણે? નફા નુકસાનના પ્રમાણમાં. બરાબર. જોવી આગળ. આટલું પહેલાં પાકા ચોપડામાં લખી લેવાનું. બરાબર. હવે ત્યાગના પ્રમાણની વાત કરી. સમજો, આના ઉપરથી દાખલા આપણે શીખવાના છે. સૌથી પહેલાં વાત કરી ત્યાગનું પ્રમાણ. હવે જો વ્યાખ્યા પૂછે તો વ્યાખ્યામાં લખવાનું અને સૂત્ર પૂછે તો સૂત્રમાં, તમને જે ઠીક લાગે. બરાબર. આપણને એમ કે ત્યાગનું પ્રમાણ એટલે શું, તો એની વ્યાખ્યા લખવાની. અને એમ કે ત્યાગના પ્રમાણનું સૂત્ર જણાવો, તો એનું સૂત્ર લખવાનું. ત્યાગનું પ્રમાણ શું છે? તો ભાગીદારને પુનર્ગઠન પહેલાં જે નફો મળતો હોય એના કરતાં પુનર્ગઠન પછી જેટલો ઓછો નફો મળે એ પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવાય. શું કંઈ સમજાણું નહીં? ફરીથી વાત કરી. દાખલા તરીકે પહેલાં મને 60 રૂપિયા મળતા હતા. કેટલા મળતા હતા? 60. હવે મને 40 મળે છે. તો કેટલા ઓછા મળ્યા? તો 20 રૂપિયા મને શું મળ્યા? ઓછા મળ્યા. તો આ 20 રૂપિયા જે છે એને ત્યાગ કહેવાય. અને શું કહેવાય? ત્યાગ.
આ પુનર્ગઠન પહેલાંનું છે, આ પુનર્ગઠન પછીનું છે, અહીંયા પુનર્ગઠન છે, બરાબર. તો પુનર્ગઠન પહેલાં જે નફો મળતો હતો તેના કરતાં પુનર્ગઠન પછી જેટલા ઓછા પ્રમાણમાં નફો મળે છે એ પ્રમાણને શું કહેવાય? બે બાજુ રાખો ને, પુનર્ગઠન પહેલાં, પુનર્ગઠન પછી, વચ્ચેનો જે તફાવત જે છે એ શું બને? ત્યાગ બને. તો ત્યાગની આખી વ્યાખ્યા શું થઈ ગઈ કે કોઈ ભાગીદારને પુનર્ગઠન પહેલાં જે નફો મળતો હોય તેના કરતાં પુનર્ગઠન પછી જેટલા ઓછા પ્રમાણમાં નફો મળે, જેટલા ઓછા પ્રમાણમાં નફો મળે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવાય. ખાસ યાદ રાખજો, ઓછા પ્રમાણમાં નફો મળે. પુનર્ગઠન પહેલાં જે નફો મળતો હોય એના કરતાં પુનર્ગઠન પછી જેટલા ઓછા પ્રમાણમાં નફો મળે એને શું કહેવાય? ત્યાગનું. ત્યાગમાં ઓછું મળે. ત્યાગમાં શું મળે? ઓછું મળે. પહેલાં જે મળતું હતું એના કરતાં હવે જેટલા ઓછા પ્રમાણમાં નફો મળે છે એને શું કહેવાય? ત્યાગનું પ્રમાણ કહેવાય. આ મને 20 રૂપિયા મળ્યા ક્યાંથી? મને એનો સમજાણું. આ તમને 20 જવાબ કેવી રીતે આવ્યો તમારો? અહીંયા 60 હતા, પહેલાં 60 મળતા હતા, હવે 40 મળ્યા. તો મેં કીધું કેટલા ઓછા મળ્યા, તો તમે કેટલો જવાબ કીધો? કેટલો આવે? 20. તો આ 20 આવે કેવી રીતે? 20 કેવી થયા? કેમ ખબર પડી કે 20 જ ઓછો મળ્યો? તમે 60માંથી 40 શું કર્યા? બાદ કર્યા ને. દાખલા તરીકે હું બીજી વસ્તુ, પહેલાં મને 90 રૂપિયા મળતા હતા. કેટલા મળતા હતા? 90. અત્યારે મને 60 મળે છે. તો હું તમને મેં પૂછ્યું તો કેટલા ઓછા મળ્યા? 30. તો આ 30 આવે છે ક્યાંથી? આ 30 ક્યાંથી આવ્યા? 90માંથી 60 શું કર્યા? બાદ. તો મને ત્યાગ કેવી રીતે મળ્યો? કે આ જૂના હતા, આ જૂનું હતું, આ શું હતું? નવું છે. જૂનામાંથી નવું શું કર્યું? મેં બાદ કર્યું. આ જૂનું છે, આ નવું છે. જૂનામાંથી નવું બાદ કર્યું, મને શું મળ્યું? ત્યાગ મળી ગયું. તો ત્યાગનું સૂત્ર તમે જ બનાવ્યું. ત્યાગનું સૂત્ર શું બન્યું? જૂનામાંથી નવું શું કરવાનું? બાદ કરી નાખો. તો ત્યાગના પ્રમાણનું સૂત્ર છે. દાખલામાં પણ યાદ રાખજો કે ત્યાગનું પ્રમાણ એટલે ત્યાગનું પ્રમાણ બરાબર સૂત્ર થાય જૂનો ભાગ માઇનસ નવો ભાગ. શું સૂત્ર થઈ જશે? ત્યાગનું પ્રમાણ એટલે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. શું સૂત્ર થઈ જાય? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આ ત્યાગના પ્રમાણનું સૂત્ર. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂના ભાગમાંથી નવો ભાગ શું કરી દેવાનો? બાદ કરી દેવાનો. ખ્યાલ આવ્યો? બરાબર. દાખલા ગણી એટલે આપોઆપ ખ્યાલ આવી જશે. પણ એનું વ્યાખ્યામાં એટલું એક યાદ રાખવાનું, એક તો ઓછા પ્રમાણમાં નફો મળે, બીજું જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે એક નોંધ લખાવું છું. બરાબર. દાખલો ગણશો એટલે નોંધ આપોઆપ આવડી જશે. પણ ખાલી સમજાય તો અત્યારે સમજી લેજો. બાકી દાખલો ગણશું એટલે એ નોંધ તમને સમજાઈ જશે. કામની નોંધ છે ત્યાગના પ્રમાણમાં. વાત અહીંયા એવી છે કે ત્યાગના પ્રમાણની ગણતરી કરતા હોય, ગણતરી કેની કરતા હોય? ત્યાગના પ્રમાણની. અને જો તમારો જવાબ ઋણ આવે એટલે કે માઇનસ આવે, ત્યાગના પ્રમાણની ગણતરી કરતા હોય અને જો જવાબ માઇનસ આવે એને લાભ કર્યો કહેવાય. એને શું કર્યો કહેવાય? લાભ. શું વસ્તુ છે એ હજી કહું છું. હજી તમે દાખલો ગણો એટલે આપોઆપ તમને ખબર પડી જાય. ત્યાગના પ્રમાણની ગણતરી કરતી વખતે જવાબ ઋણ આવે તો તે ભાગીદારે લાભ કર્યો ગણાય. દાખલા માટે મોસ્ટ આઈએમપી વસ્તુ છે. બરાબર. શું છે થોડીક ટ્રાય કરું સમજાવવાની, બાકી દાખલામાં તો આપોઆપ ખબર જ પડી જશે. બરાબર. દાખલા તરીકે પહેલાં મને 100 રૂપિયા મળતા હતા. બરાબર. અત્યારે 140 રૂપિયા મળે છે. પહેલાં કેટલા મળતા હતા? 100. અત્યારે કેટલા મળે? 140. જૂનામાંથી 9 બાદ કરું, જૂનામાંથી 9, તો 100માંથી 140 બાદ કરું, 100માંથી 140, તો જવાબ શું આવશે? -40. એનો મતલબ મેં શું કર્યો કહેવાય? લાભ કર્યો 40 રૂપિયાનો.
જો ત્યાગના પ્રમાણની ગણતરી કરું અને જવાબ માઇનસમાં આવે તો એ ભાગીદારે શું કર્યો કહેવાય? લાભ કર્યો કહેવાય. પ્લસમાં જવાબ આવે તો ત્યાગ જ છે, એ તો કંઈ પ્રશ્ન નથી. પણ જવાબ માઇનસમાં આવે, જૂનામાંથી નવું બાદ કરવા જતાં જો જવાબ મારો માઇનસમાં આવે તેને શું કર્યો કહેવાય? લાભ કર્યો ગણાય. આ ખાસ ધ્યાન રાખવાનું. આ આખી વાર્તા કોના માટેની છે? ત્યાગના પ્રમાણની. એમ પૂછે કે ત્યાગના પ્રમાણની ટૂંકનો લખો તો તમે લખી શકો કે ભાઈ કોઈ ભાગીદારને પુનર્ગઠન પહેલાં જે નફો મળતો હતો એના કરતાં પુનર્ગઠન પછી જેટલા ઓછા પ્રમાણમાં નફો મળે એને શું કહેવાય? ત્યાગનું પ્રમાણ. ત્યાગના પ્રમાણનું સૂત્ર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને એની નોંધ કે ત્યાગના પ્રમાણની ગણતરી કરતી વખતે જો જવાબ ઋણ આવે તો એ ભાગીદારે શું કર્યો કહેવાય? લાભ કર્યો. આ આખી વાર્તા કોના માટે હતી? ત્યાગના પ્રમાણ. બરાબર. હવે વાત કરી લાભનું પ્રમાણ, આના પછીનો પોઈન્ટ. બરાબર. આ જ વસ્તુ આખી કોપી કરવાની છે પણ થોડોક ફેરફાર થાય. શું ફેરફાર થાય? લાભમાં આનાથી કેવું હોય બધું? ઊંધું. ઊંધું એટલે કોઈ ભાગીદારને પુનર્ગઠન પહેલાં જે નફો મળતો હોય એના કરતાં પુનર્ગઠન પછી જેટલા વધુ પ્રમાણમાં, અહીંયા ઓછું મળે છે એની જગ્યાએ શું થઈ જાય? વધુ. જેટલા વધુ પ્રમાણમાં નફો મળે તે પ્રમાણને લાભનું પ્રમાણ કહેવાય. ઓછાની જગ્યાએ ખાલી શું થઈ જાય? વધુ. તો આખી વ્યાખ્યા શું થઈ જાય? કોઈ ભાગીદારને પુનર્ગઠન પહેલાં જે નફો મળતો હોય તેના કરતાં પુનર્ગઠન પછી જેટલા વધુ પ્રમાણમાં, ખાલી આખી વ્યાખ્યામાં ફેર શું થશે? અહીંયા ઓછું છે એની જગ્યાએ ફેર શું થઈ જાય? વધુ પ્રમાણમાં નફો મળે તો તે પ્રમાણને લાભનું પ્રમાણ કહેવાય. લાભ કેવી રીતે મળે? તો લાભનું સૂત્ર આનેથી ઊંધું થાય. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. કોઈ પણ વ્યક્તિએ લાભ કેવી રીતે કર્યો કહેવાય? કે અહીંયા દાખલા તરીકે હું એમ કહું મને 80 રૂપિયા મળતા હતા ને હવે 100 મળે છે, તો મને કેટલાનો લાભ થયો? લાભ કેટલાનો થયો? 20. હવે 20 તમે જવાબ ક્યાંથી લાવ્યા? 100માંથી 80 બાદ કર્યા. શેમાંથી બાદ કર્યા? 100માંથી શું બાદ કર્યા? 80 બાદ કર્યા ત્યારે 20 આવ્યા ને. 100માંથી કેટલા બાદ કર્યા? 80. તમે આમ ઊંધું ગયા. બરાબર. અહીંયા 60, અહીંયા 90. તો એમ કહો આમાં કેટલા રૂપિયાનો લાભ? 30 રૂપિયાનો. તો એ 30 આવ્યા ક્યાંથી? 90માંથી 60 શું કર્યા? બાદ કર્યા. બરાબર. બહુ પ્રેક્ટિકલી જાજુ ન વિચારો તો ખાલી સૂત્ર યાદ રાખી લેવાનું કે ત્યાગના પ્રમાણનું સૂત્ર શું થાય? ત્યાગના પ્રમાણનું જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને લાભના પ્રમાણનું સૂત્ર એનાથી વિરુદ્ધ. એનાથી વિરુદ્ધ એટલે લાભનું પ્રમાણ સૂત્ર શું થાય? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. બરાબર. નોંધ આની આજ પણ ફેર શું પડશે આમાં? કે લાભના પ્રમાણની ગણતરી કરતી વખતે જવાબ ઋણ આવે તો તે ભાગીદારે શું કર્યો ગણાય? ત્યાગ કર્યો ગણાય. એટલું યાદ રાખવાનું. ઊંધું. ત્યાગમાં માઇનસ આવે તો લાભ, અને લાભમાં માઇનસ આવે તો ત્યાગ. ત્યાગમાં માઇનસ લાભ, લાભમાં માઇનસ ત્યાગ. શું? ત્યાગમાં માઇનસ આવે, ત્યાગની ગણતરી કરી અને માઇનસ આવ્યો તો લાભ થઈ ગયો, અને લાભની ગણતરી કરી છે અને માઇનસ આવે તો ત્યાગ થઈ ગયો. સિમ્પલ છે, યાદ રાખવાની કંઈ જરૂર નથી. કારણ કે આ બધી વસ્તુ છે ને દાખલો ગણો એટલે આપોઆપ સોલ્વ થઈ જાય. આને યાદ ન રખાય, આને ખાલી સમજાય કે આવું આવે. બરાબર. આટલું પાકા ચોપડામાં શું કરવાનું? લખી લેવાનું. બરાબર. પછી દાખલા ગણાવું તમને. હા, તો થિયરિકલ બેઝમાં કદાચ પૂછાય તો એના માટે છે. જનરલી 3 માર્કનો દાખલો જ આવે છે. એટલે હવે ધ્યાન રાખજો, 3 માર્કનો 100% દાખલો પૂછાય છે. બરાબર. કેવી રીતે ગણાય દાખલો?
એની વાત કરી. સૌથી પહેલાં ત્યાગની ગણતરી કરી, બરાબર. રકમ કંઈક આવી રીતે આવે તમને, બરાબર. એક્સ્ટ્રા એક્સ આપણે દાખલો ગણી, બરાબર. તો રકમ કંઈક આવી રીતે હોય કે ભાઈ એ, બી અને સી એક પેઢીના 4:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તેમણે તેમનું પ્રમાણ બદલીને 2:1:1 કર્યું તો ત્યાગનું પ્રમાણ શોધો. જો આપણો 3 માર્કનો દાખલો છે, આ કેવી રીતે ગણાય? આ રકમ છે આપણી પાસે. એબીસી એક પેઢીના 4:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તેમને તેમનું પ્રમાણ બદલી નાખ્યું અને હવે પ્રમાણ કર્યું છે 2:1:1. તો ત્યાગનું પ્રમાણ શોધો. કેવી રીતે ગણવાનો ત્યાગના પ્રમાણનો દાખલો? તો પહેલાં ત્રણેય ભાગીદારના નામ લખી લેવાના. કોણ છે ભાગીદાર આપણી પાસે? સિમ્પલ વસ્તુ સમજાવું છું, થોડુંક ધ્યાન દેજો, સમજાઈ જશે. એબીસી આ ત્રણ લખી નાખ્યા નામ. A:B:C. અહીંયા રામ મોહન ને શ્યામ હોત તો રામ મોહન શ્યામ, બરાબર. સીતા ને ગીતા હોત તો સીતા ને ગીતા, જે લખ્યું હોય. રામ રાવણ હોત તો રામ રાવણ. તો જે ભાગીદારનું નામ હોય એ અહીં લખી નાખવાનું, ABC. 2 પ્રમાણ તમારે ગોતવાના છે, જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ. આમાંથી એ તમારે ગોતવાનું. પહેલાં જે હતું ને, પહેલાં હતું એ જૂનું થાય અને બદલીને જે કર્યું એ નવું થાય, બરાબર. તો આમાં જૂનું કયું હતું? પહેલાં કયું હતું? 4:3:2. અને હવે કયું કર્યું? તો અહીંયા લખી લેવાનું જો આવી રીતે કે જૂનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ અથવા જૂનો ભાગ કયો થયો? 4:3:2. અને આનો ટોટલ કરી નાખવાનો. ટોટલ કેટલો થાય? 4 ને 3 7, 7 ને 2 9. અહીંયા મૂકી દેવાનું. ખબર પડી શું કર્યું મેં? નવું પ્રમાણ લઈ લો. નવું પ્રમાણ કયું? નવું પ્રમાણ 2:1:1. એનો ટોટલ કરી નાખો. કેટલો થયો? 4. દરેક દાખલામાં આવું કરવાનું. પહેલાં આ શીખી જાઓ, બાકી બધું તો આવડી જાય. આ ખબર પડી? 3 ભાગીદાર હોય કે 4 ભાગીદાર હોય કે 2 હોય, જેટલા ભાગીદાર હોય એના નામ લખી લેવાના, એનો જૂનો ભાગ લઈ લેવાનો, એનો નવો ભાગ લઈ લેવાનો. હવે વિચારવાનું શું ગોતવું છે મારે? ત્યાગ. તો ત્યાગના પ્રમાણનું સૂત્ર. ત્યાગના પ્રમાણનું સૂત્ર શું થાય? ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આવું થાય. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આવું થઈ ગયું. તો સૌથી પહેલાં વારા ફરતી લેવાનું. પહેલાં એને લેવાનો, પછી બીને, પછી સીને. સૌથી પહેલાં એને લઈ. એ. હવે મારે ખાલી એમાં એવું ગોતવાનું છે એનો જૂનો ભાગ. એનો જૂનો ભાગ કેવી રીતે મળે? તો જો આ એનું જૂનું પ્રમાણ 4, એના છેદમાં એની ટોટલ રકમ લેવાની. તો એનો જૂનો ભાગ કેટલો ગણાય? 4/9. કેટલો ગણાય? 4. બીનો જૂનો ભાગ જોતો હોય તો કેટલો મળે? બીનો જૂનો ભાગ 3/9. સીનો જૂનો ભાગ જોતો હોય તો કેટલો મળશે? 2/9. હવે હું દાખલા તરીકે તમને એમ કહું, મને બીનો નવો ભાગ કહો. હાલો, બીનો નવો ભાગ. બીનો નવો ભાગ વિચારો. બીનો નવો ભાગ 1/4. આ બી એનો નવો ભાગ 1/4. ખબર પડે? હવે એમ કહું એનો નવો ભાગ, તો એનો નવો ભાગ કેટલો થાય? 2/1. ટોટલ લેવાનો, બરાબર. સીનો નવો ભાગ 1/4. આપણે અત્યારે શું જોઈએ છે? એનો જૂનો ભાગ. તો એનો જૂનો ભાગ 4/9. તો મૂકી દેવાનું 4/9 માઇનસના માઇનસ. પછી એનો નવો ભાગ. એનો નવો ભાગ 2/4. હવે સમજો, અહીંયાથી ધ્યાન દેજો. આપણે શું કરવાનું છે? લસા બસા કાંઈ લેવાનું નથી. આપણે એવું નથી શીખવું લસા બસા, બરાબર. કારણ કે મને ખબર હોય નાના ધોરણમાં મેથ્સ તો શીખા ન હોય, એટલે એવું ખાલી ખોટી મહેનત કરવી. ક્રોસ ગુણાકાર કરતાં શીખી જાઓ. શું? આ બાજુથી ગુણાકાર થાય, ક્રોસ ગુણાકાર. આની હારે ગુણાકાર. ચોકો ચોકો
16 નો આવડે તો કેલ્ક્યુલેટર છે 16 માઇનસના માઇનસ આનો આની યાર ગુણાકાર કર્યો આની આને 9 દુ 18 ચોકો ચોકો 16 9 દુ 18 અને નીચે આ બેયનો ગુણાકાર 9 ચોક 36 શું કર્યું એ ખબર પડી હંમેશા ગુણાકાર પાછો અહીંથી જ થાય હોય ધ્યાન રાખજો ચોકો ચોકો 16 માઇનસના માઇનસ 9 દુ 18 અને નીચે આ બેયનો ગુણાકાર બરાબર 16 માંથી 18 જાય -2/36 આવી જ રીતે -2/36 રાખો તોય હાલે અને -1/18 લખો હજી ભાગ ઉડાડતા આવડતું હોય તો -1/18 કરો તોય વાંધો ન કરો તો આમને આમ મૂકી દેવાનું બરાબર એમાં ખબર પડી ન ખબર પડી બીમાં જઈ જો આવું ને આવું બીમાં કરવાનું બીમાં પહેલાં બીનો જૂનો ભાગ 3/9 માઇનસ બીનો નવો ભાગ 1/4 ઓકે આ બેનો ગુણાકાર અહીંયાથી જ થાય 12 -9 માંથી 9 જાય તો 3/36 એમને એમ રાખો બરાબર આપણે ખોટી માથાકૂટ શું કામ કરવી જોઈએ એમને એમ રાખો સી નો જૂનો ભાગ 2/9 માઇનસ નવો ભાગ 1/4 ગુણાકાર હું ભૂલી ગયો કેવી રીતે થાય ગુણાકાર કેવી રીતે થશે અહીંયાથી કરું 9 × 9 અહીંથી નહીં હંમેશા ક્યાં જ કરો ને અહીંથી અથવા તો અહીંથી યાદ રાખો આ બેનો યાદ રાખો આમ 4 દુ 8 -9 × 9/36 -1/36 હવે પ્રશ્ન અહીંયા એ આવીને ઊભું રહે કે કોણે ત્યાગ કર્યો ને કોણે લાભ કર્યો તો યાદ રાખવાનું આપણે ગણતરી કોની કરી છે ત્યાગની તો ત્યાગની ગણતરીમાં જેનો જવાબ માઇનસ આવે આપણે ગણતરી ત્યાગની કરી છે અને ત્યાગની ગણતરીમાં જવાબ માઇનસમાં આવે તેને શું કર્યો કહેવાય લાભ કર્યો કહેવાય તો મને પહેલાં એ કહો કે આમાંથી લાભ કોણ કરે છે એ અને સી બે શું કરે છે લાભ અહીંયા કાઉન્સમાં લખી નાખવાનું લાભ અને આ પણ શું કરે છે લાભ અને જેનો જવાબ પ્લસમાં આવે એ શું કરે છે ત્યાગ થઈ ગયું ખબર પડી કે ત્યાગની ગણતરી કરતા હોય અને જેનો જવાબ માઇનસ આવે એને શું કર્યો કહેવાય લાભ પ્લસ આવે તો શું કરે છે ત્યાગ અને એક વસ્તુ યાદ રાખવી કે ઉપરનો ટોટલ છે ને ઉપરનો ટોટલ એ સરખો થવો જોઈએ દાખલા તરીકે અહીંયા +3 છે તો ઉપરના 2 ને 1 થઈને 3 થઈ જવા જોઈએ એટલે તમારી ગણતરી સાચી હોય ઉપરનો ટોટલ કેવો થવો જોઈએ સરખો થવો જોઈએ જો અહીંયા +3 છે આ -2 છે અહીંયા -1 છે -2 ને -1 કેટલા થાય 3 કારણ કે એક વ્યક્તિ જેટલો ત્યાગ કરશે ને એટલો જ તે સામેવાળાને શું થવો જોઈએ લાભ થવો જોઈએ બરાબર એટલે જેટલો ત્યાગ હોય એટલો લાભ હોય નીચે અહીંયા નોંધ કરીને એક લખવું એટલે લખીએ કાંઈક અહીં લખો તો વધારે સારું અહીં એ કેટલું છે 2/36 અથવા 1/18 2/36 લાભ કરે છે અહીંયા માઇનસ ન લખો તો ચાલે લાભ લખો એટલે બરાબર એ 2/36 લાભ કરે છે ડી 3/36 ત્યાગ કરે છે અને સી 1/36 લાભ કરે છે ખબર પડી આ 3 માર્કનો આખો દાખલો થઈ ગયો ખ્યાલ આવ્યો એક્સ્ટ્રા સમ છે ગણવાની જરૂર નથી આ ખાલી તમને સમજાવવા માટે હતો બરાબર હજી એકાદો સમજાવી દઉં બરાબર પછી આપણે આગળ જઈએ લાભનો હવે સમજાવું જો હવે લાભનો સમજાવો આ શેની વાત કરીએ આપણે ત્યાગનું આમાં લાભ ગણવો હોય તોય થઈ જાય પણ આપણે નવી રકમ બનાવી કંઈક બરાબર એટલે તમને કંઈ પ્રશ્ન ન થાય આમ જોવા જાવ ને ખાલી આ વસ્તુ શીખી લો ને એટલે ચેપ્ટર પૂરું થઈ જાય પછી ખાલી નાની મોટી પરચુરણ વિગત જ બાકી રહે બાકી ચેપ્ટરમાં કંઈ છે નહીં ખાસ
સમજવું જે છે એ મહત્ત્વનું છે, બરાબર. આ નામે આપણે બદલી નાખીએ. હાલો, આ લઈ લે. કોનું લેવું છે નામ? રામ, રાવણ અને ત્રીજું કોને લેશું? મોદી. બરાબર. રામ, રાવણ અને મોદી, બરાબર. એક પેઢીના કંઈક 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. વહેતા ભાગીદાર હતા. તેમને તેમનું પ્રમાણ બદલીને, બરાબર, સરખે હિસ્સે કર્યું. સરખે હિસ્સે એટલે શું? સરખે હિસ્સે એટલે સરખે હિસ્સે એટલે 1:1:1. 2 ભાગીદાર હોય તો 1:1, 3 હોય તો 1:1:1. એને સરખે હિસ્સે કહેવાય, બરાબર. સરખે હિસ્સે કર્યું તો લાભનું પ્રમાણ શોધો, બરાબર. 3 માર્કનો દાખલો છે. તો હવે અહીંયા હું શું કરીશ ગણવા માટે? પહેલાં શું કરવાનું? ત્રણેય ભાગીદારના નામ લખી લઉં. તો ત્રણેય ભાગીદારના નામમાં રામ, રાવણ, મોદી થઈ ગયા 3. પછી જૂનો ભાગ એટલે કે જૂનો ભાગ અથવા તો જૂનું પ્રમાણ, તમે જે શબ્દ લખો. જૂનો ભાગ. જૂનો ભાગ કહો મને. 5:3:2 ટોટલ કરું તો 10. નવો ભાગ. નવો ભાગ સરખે હિસ્સે. સરખે હિસ્સે એટલે 1:1:1 ટોટલ 3 થઈ ગયા. હવે મારે શું ગોતવાનું છે? લાભનું પ્રમાણ કે ત્યાગનું પ્રમાણ? લાભ. તો લાભના પ્રમાણનું સૂત્ર, લાભનું પ્રમાણ બરાબર સૂત્ર શું થશે? નવો ભાગ માઇનસ જૂનો ભાગ, બરાબર. ઓલા કરતાં ઊંધું. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. સૌથી પહેલાં લઈ લઈએ રામ. તો રામ, હવે અહીંયા શાંતિથી જોજો. રામનો નવો ભાગ, રામનો નવો ભાગ ગોતો શાંત. 1/3 માઇનસ રામનો જૂનો ભાગ 5/10. ક્યાંથી ગુણાકાર કરું? અહીંયાથી. 10 × 10 માઇનસ 3×5 = 15 માઇનસ 5/30. અને ભાગ ઉડાડવા હોય તો જેને ઉડાડવા હોય એની માટે. જેને નથી જ આવડતું એને અહીંયા મૂકી દેવાય, પણ આગળ નહીં હરી કરવાનું. આ તો જેને કદાચ એક સ્ટેપ એક્સ્ટ્રા જવું હોય તો 1/6. બરાબર. આ લખો કે આ લખો, બે એક જ થાય, બરાબર. આ લખવાની કંઈ જરૂર હોતી નથી. આ તો ખાલી જેને સમજવું હોય એની માટે છે, બરાબર. બાકી આ વસ્તુ જોવાની. રામ પછી રાવણ, અને અત્યારે આપણે કાઢી નાખીએ રાવણ. રાવણનો નવો ભાગ કહો મને. 1/3 માઇનસ રાવણનો જૂનો ભાગ 3/10. 10 × 10 માઇનસ 3×9 30. 1/30. હવે કોણ આવ્યું? મોદી. મોદીનો નવો ભાગ. મોદીનો નવો ભાગ 1/3 જૂનો ભાગ 2/10. 10 × 10 3×2 = 6/30. 4/30. બરાબર. હવે મને એ કહો કે આમાં ત્યાગ કોણ કરે? કારણ કે ગણતરી લાભની કરી છે. ગણતરી શેની કરી છે આપણે? લાભની. તો ગણતરી લાભની કરી તો એમાં આપણને માઇનસ આવે, બરાબર. એ ત્યાગ કરતો હોય તો આમાં માઇનસ કોનામાં આવ્યું? રામમાં. તો એનો મતલબ રામ શું કરે છે? ત્યાગ. અને રાવણ અને મોદી શું કરે છે? લાભ થઈ જાય. નીચે લખવું એટલે લખીએ કાંઈ કે અહીં રામ 5/30 ત્યાગ કરે છે, રાવણ
1/30 લાભ કરે છે અને મોદી 4/30 લાભ કરે છે. ખ્યાલ આવ્યો? આ વાત છે લાભનું પ્રમાણ અને ત્યાગના પ્રમાણની. બરાબર, આપણે દાખલા ગણવાના જ છે, જનરલ સમજણ પડે તમને ખાલી. બરાબર, એટલે 2 દાખલાની વાત કરી.